નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। અને આજે આપણે વાત કરીશું કચ્છ જિલ્લામાં છે એ અલગ અલગ કેડર માટે નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તે પહેલાં હું આપને વિનંતી કરીશ, જો હજી સુધી તમે આપણી આ રત્નોતર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, જેથી કરી અને જ્યારે પણ આપણા નોકરીને લગતા વિડીયો અપલોડ થાય તેની તમને સૌથી પહેલાં છે એ માહિતી મળી રહે। આજે આપણે વાત કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જુદા જુદા પ્રોગ્રામ હેઠળ જુદી જુદી કેડરમાં કચ્છ જિલ્લામાં સ્ટાફ માટેની નોકરીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી। તમે મિત્રો આના અંદર તમારે ઓનલાઈન અરજી કરવાની છે। તારીખ 25/4/2025થી તારીખ 4/5/2025 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી છે તેની વેબસાઇટ નોંધી લેશો। arogyasathi.gujarat.gov.in વેબસાઇટ પર જઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। અરજી મિત્રો ફક્ત ઓનલાઈન જ કરવાની છે। રજિસ્ટર આઈડી, સ્પીડ પોસ્ટ કે કુરિયર દ્વારા કરેલી અરજી માન્ય ગણવામાં આવશે નહીં। હવે મિત્રો આપણે વાત કરીએ કે સૌપ્રથમ તો તમારે તમારી અરજી લખવાની છે સરસ અક્ષરે કે જે વાંચી શકાય એ રીતે। હવે એ અરજી લખેલી છે તેને તમારે ઓનલાઈન અપલોડ કરવાની છે। ઓનલાઈન અરજીની સાથોસાથ તમારે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ અપલોડ કરવાના છે, જેનું હું આપને લિસ્ટ જણાવું છું। જે લિસ્ટ છે એ આપ નોંધી લેશો। સૌપ્રથમ તમારી અરજી, ત્યારબાદ છે તમારે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો, ત્યારબાદ મિત્રો તમારું લિવિંગ સર્ટી જે તમે છે ધોરણ 12 પૂરું કરો ત્યારબાદ તમને આપવામાં આવે છે। 10મા ધોરણનું રિઝલ્ટ, 12મા ધોરણનું રિઝલ્ટ, લિવિંગ સર્ટી, ગ્રેજ્યુએશન છે તેનું સર્ટિફિકેટ, તેનું ડિગ્રી સર્ટિફિકેટ, બધા જ સેમેસ્ટરની માર્કશીટ, ત્યારબાદ છે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ। મિત્રો આપ સૌ જાણીએ છીએ કે કોમ્પ્યુટર અત્યારે ખૂબ જ અગત્યનું અને મહત્ત્વનું છે, તેથી તમારે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ પણ છે એમાં અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ ગુજરાત કાઉન્સિલ સર્ટિફિકેટ અને અનુભવનું પ્રમાણપત્ર પણ તમારે છે એ અપલોડ કરવાનું છે। આટલા ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે અને સાથોસાથ તમારું આધાર કાર્ડ પણ તમારે અપલોડ કરવાનું છે। આ બધી જ વસ્તુ તમારે ઓનલાઈન અપલોડ કરવાની છે। ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાનું છે। ફોર્મ ફિલઅપ થઈ જાય ત્યારબાદ તમારે તેની પ્રિન્ટ કાઢવાની છે। પ્રિન્ટ કાઢી અને તમારા પાસે રાખવાની છે। રજિસ્ટર આઈડી કે સ્પીડ પોસ્ટ તમારે કરવાનું નથી, માત્ર ને માત્ર ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। વય મર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ અરજીના મુજબ જે વર્ષ હશે તેને માન્ય ગણવામાં આવશે। માનો કે અત્યારે મારી ઉંમર છે એ 25 વર્ષની છે અને મેં છે એ 30 તારીખે અરજી કરી છે। અરજીની છેલ્લી તારીખ છે એ 4/5/2025 છે। હવે ત્યારે તમારા છે એ 30 વર્ષ પૂર્ણ થાય છે, તો એ જે છેલ્લો દિવસ છે એ તારીખે તમે અરજી કરી છે તે દિવસથી તમારી અરજીના જે વયમર્યાદા છે તેને ગણવામાં આવશે। હવે નિમણૂક લગતા જેવા કે જગ્યાને વધારવી, ઘટાડવી તથા તેના અંદર કોઈ પણ ફેરફાર કરવો તેની સત્તા છે તેનો આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની રહેશે। પોસ્ટ માટેની જરૂરી લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, ઉચ્ચ માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો મેળવવા માટે આમાં જે સ્કેનર આપેલું છે તે સ્કેનર પર સ્કેન કરી અને તમે વિશેષ માહિતી મેળવી શકો છો, અથવા તો તમે arogyasathi.gujarat.gov.in વેબસાઇટ પરથી વિશેષ માહિતી મેળવી શકો છો। આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો। હજી સુધી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો।